ગુજરાત સરકારમાં થઈ શકે છે મોટો ધડાકો. મંત્રીમંડળમાંથી 10 નામ થઈ શકે છે બહાર. કાલે થઈ શકે છે મંત્રીમંડળનું વિસ્તરણ. ગુજરાતના રાજકારણમાં વધુ એક મોટો રાજકીય વિસ્ફોટ થવાની શક્યતા છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળનું વિસ્તરણ હવે નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે. ગુજરાતના રાજકારણમાં વધુ એક મોટો રાજકીય વિસ્ફોટ થવાની શક્યતા છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળનું વિસ્તરણ હવે નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે. સૂત્રો અનુસાર 10થી 11 વર્તમાન મંત્રીઓને કેબિનેટમાંથી દૂર કરવામાં આવી શકે છે, જ્યારે 14થી 16 નવા ચહેરાઓ શપથ લઈ શકે છે. સૂત્રો અનુસાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ પ્રમુખ અને સંગઠન મહાસચિવે સોમવારે કેન્દ્રીય નેતૃત્વ સાથે મેરેથોન બેઠક યોજી હતી, જેમાં મંત્રીમંડળ વિસ્તરણ માટે બ્લુપ્રિન્ટને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું. હાલમાં ગુજરાત મંત્રીમંડળમાં 17 મંત્રીઓ છે. એવું અંદાજ છે કે તેમાંથી 10થી 11ને દૂર કરવામાં આવી શકે છે. દરમિયાન 14થી 16 નવા ધારાસભ્યોનો સમાવેશ થાય તેવી શક્યતા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને પ્રફુલ્લ પાનસરિયાને પ્રમોશન મળી શકે છે, જ્યારે જીતુ વાઘાણી, રીવાબા જાડેજા અને જયેશ રાદડિયા જેવા નવા ચહેરાઓને મંત્રીમંડળમાં સમાવવામાં આવશે તેવી અટકળો ચાલી રહી છે. નવા મંત્રીમંડળનું માળખું અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. સૂત્રો અનુસાર 16 ઓક્ટોબરની સાંજ સુધીમાં જાહેરાત થવાની શક્યતા છે. આજે 15 ઓક્ટોબરે રાજકોટમાં જગદીશ વિશ્વકર્માના કાર્યક્રમને કારણે 16 ઓક્ટોબરે જાહેરાત કરવામાં આવશે. શપથવિધિ સમારોહ 18 ઓક્ટોબરે થવાની ધારણા છે. તમને જણાવી દઈએ કે ગયા સોમવારે સાંજે યોજાયેલી બેઠકોમાં નવા મંત્રીમંડળનું માળખું નક્કી કરવામાં આવ્યું છે. જો કે મંત્રીમંડળના વિસ્તરણની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી કે શપથવિધિ સમારોહ માટે રાજ્યપાલ પાસેથી અપોઇન્ટમેન્ટ માંગવામાં આવી નથી. જો કે બેઠકો અને રાજકીય ગતિવિધિઓની ગતિ તેજ થઈ રહી છે. તે ચોક્કસ છે કે આગામી 48 કલાક ગુજરાતના રાજકારણમાં અત્યંત નિર્ણાયક સાબિત થશે. આ મંત્રીઓને પડતા મૂકવામાં આવે તેવી શક્યતા છે. બચ્ચુ ખાબડ, પરસોત્તમ સોલંકી, ભાનુબેન બાબરિયા, કુંવરજી ડિંડોર, મૂળુ બેરા, કુંવરજી હળપતિ, રાઘવજી પટેલ, કનુ દેસાઈ, મુકેશ પટેલ, ભીખુસિંહ પરમાર. આ મંત્રીઓને યથાવત રાખવાની શક્યતા. કુંવરજી બાવળિયા, બળવંતસિંહ રાજપૂત, હર્ષ સંઘવી, ઋષિકેશ પટેલ, પ્રફુલ્લ પાનસરિયા. અમુક એવા પણ ચહેરા છે જે કોંગ્રેસમાંથી આવ્યા હતા. એમને પણ લોટરી લાગી શકે છે, જેમ કે CJ ચાવડા, હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર, જેમાં હાર્દિક પટેલ કરતાં અલ્પેશ ઠાકોરની શક્યતા વધારે રહેલી છે.